ભુજમાં સ્વર્ગસ્થ માજી સૈનિકના વિધવા ધર્મપત્નીને 7 વર્ષ પછી પેન્શન મંજૂર થતા ખુશીની લહેર। સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ। મારું નામ સંજયસિંહ જાડેજા। મારા બાનું જે પેન્શન 7 વર્ષથી અટકેલું હતું, અમે આભારી છીએ ભરત સાહેબનું। એમને મહેનત કરી અને એમને ચાલુ કરાવી દીધું છે સાહેબ। એવા તો સાહેબ ઘણા છે, પણ આમની પાસે બધી ફાઇલો છે, મહેનત કરી અને બધાને કરાવી દે છે। કેટલા વર્ષ થયેલું આ કેસ? 7 વર્ષ। ખુશી તો થાય જ ને। હા, પપ્પાનું સપનું પૂરું થયું। જય માતાજી, જય હિન્દ। આજે આપણી સાથે અમારા સ્વર્ગસ્થ સૈનિક માજી સૈનિકના ધર્મપત્ની શ્રીમતી વિલાસબા જાડેજા ભુજ આવ્યા છે। 2019માં સ્વર્ગસ્થ માજી સૈનિકનું અવસાન થયેલું છે। માજી સૈનિક 2 પેન્શન મેળવતા હતા। માજી સૈનિક અવસાન પછી બંને પેન્શન એમના હોલ્ડ કરી ગયા હતા, બંધ થઈ ગયા હતા। બંને પેન્શન માટે અમે લોકોએ એસોસિએશન કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન પ્રમુખ શ્રી દિલાવરસિંહ જાડેજા સાહેબ પાસે રજૂઆત આવી અને અમે એ લોકોની પેન્શનની બધી પ્રોસેસ કરી। જ્યાં સુધી જિલ્લા સૈનિક કલ્યાણ કચેરીની પ્રોસેસ હતી, એમણે પણ પ્રોસેસ કરેલી છે, પણ આજે આર્મીનું પેન્શન જે તે વખતે ચાલુ થયું। 1 પેન્શનની વાત હતી। 1 પેન્શન બાને નહોતું મળતું। એના માટે અમે લોકો વળી પાછા 3-4 વર્ષથી ઘણી મહેનત કરી અને આજે બાને પોતાનું પૂરું પેન્શન એરિયર રકમ સાથે મળી ગઈ છે। તો હું એમ કહું છું કે આજે ખરેખર જે અમારા માજી સૈનિક બેચુભા જાડેજા છે સ્વર્ગસ્થ, એમને આજે સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ મળી છે। સાચા અર્થમાં અમે લોકો બધા એને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। ખાસ જ્યાં સુધી વાત છે, ઘણી બધી એજન્સીઓ એવી હોય છે જેની જવાબદારી હોય છે, સીધી લીટીમાં એની જવાબદારી હોય છે। કચ્છની અંદર આવા અમારા ઘણા બધા વિધવા બહેનો છે કે જે લોકો પોતાના પેન્શન માટે ઘણી જગ્યાએ, ઘણી ઓફિસોમાં જ્યાં જેની જવાબદારી છે એ ઓફિસોમાં એ લોકો અવરજવર કરતા જતા હોય છે, ધક્કા ખાતા હોય છે, પણ ત્યાં એમને સફળતા નથી મળતી। એટલે એ લોકો છેલ્લે અમારા કચ્છ જિલ્લા માજી સૈનિક સંગઠન પ્રમુખ શ્રી દિલાવરસિંહ જાડેજા સાહેબ પાસે આવે છે અને ત્યારબાદ અમે લોકો કેસ ટેકઅપ કરીએ છીએ અને 100% એ ચાહે અમારે દિલ્હી કેસ ઉપાડવો પડે કે જબલપુરમાં કામ હોય કે ઇલાહાબાદનું કામ હોય, એ તમામ એની પેપર પ્રોસેસ કરી અને અમે અમારા સ્વર્ગસ્થ માજી સૈનિકના પરિવારને પેન્શન અપાવીએ છીએ। આજે ખુશીની વાત તો એ છે કે બાને પૂરું એરિયસ પણ મળી ગયું છે અને બા પૂરું પેન્શન ને બધું આવે છે ને તમારી પાસે, તો અમે બા પાસે આજે એક આશીર્વાદ લેવા માંગીએ છીએ। ખાસ કરીને આજથી લગભગ 3 વર્ષ પહેલાં મેં જ્યારે આ બધી ફાઇલો ઉપાડી હતી બધાની, જ્યારે મને ખ્યાલ પડ્યો કે કચ્છ જિલ્લાની અંદર સ્વર્ગસ્થ સૈનિકના વિધવા ધર્મપત્નીઓના પેન્શનનો બડો પ્રોબ્લેમ છે, એટલે મેં જે તે વખતે 45 એવી ફાઇલો ઉપાડી હતી। 45 ફાઇલની અંદર આજે 30 ફાઇલ એવી છે કે જેને બધા વિધવાઓને પેન્શન મળી ગયું છે, એરિયસ મળી ગયું છે। કોઈનું 5 વર્ષ અટકેલું હતું, કોઈનું 10 વર્ષ અટકેલું હતું, કોઈનું 9 વર્ષ હતું।